સુરત મનપાના કર્મચારીની ચાલુ નોકરીએ પોલીસે ધરપકડ કર્યા બાદ લાજપોર જેલ ખાતે ખસેડાયો હતો, જ્યાં તેનું શંકાસ્પદ મોત નિપજતા પરિવારજનો દ્વારા આક્ષેપો કરાયા હતા। સુરતના ઉધના ભીમનગરમાં રહેતા 32 વર્ષીય રાહુલ ભગવાન ચિત્તે સુરત મહાનગરપાલિકામાં નોકરી કરતો હતો અને ચાલુ નોકરી દરમિયાન જ પોલીસે તેને અટકાયત કરી હતી। લોન મામલે ડિંડોલી પોલીસે રાહુલ ચિત્તને ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ તેને લાજપોર જેલ મોકલી અપાયો હતો, જ્યાં તેનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું। તો પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે લોન આપનારો તરફથી સતત ધમકીઓ મળતી હતી અને ધમકીઓના કારણે રાહુલને નોકરી પર જતા પણ ડર લાગતો હતો, છતાં પરિવારનો ગુજરાન ચાલે તે માટે રોજ નોકરીએ પર જતો હતો અને કામ કરતો હતો। ત્યારે અટકાયત બાદ તેને લાજપોર જેલ ખસેડવામાં આવ્યો હતો અને પરિવારને 2 દિવસ બાદ પોલીસ દ્વારા જાણ કરાઈ હતી અને તે પણ તેને સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યા હોવાનું જણાવ્યું હતું। किसी के पास से ब्याज से पैसा लिया था और लड़का ने पैसा नहीं दिया तो ब्याज वाले ने पुलिस केस किया और पुलिस वाले उठा के लड़का को लाजपुर जेल में डाल दिया। कई तारीखे ले गए 24 तारीख के बपોરે 2 વાગે। શું નામ છે છોકરાનું? રાહુલ ભગવાન ચિત્તે। કેટલી ઉંમર છે? 32। કઈ જગ્યા પર લઈ ગયા હતા અને કેવી રીતે જાણ થઈ હતી તમને? आते बेस्तान ड्यूटी पे बेस्तान से इसमें रहता ड्यूटी करता था, वहाँ पे पुलिस वाले लेके लाजपुर जेल में डाल दिया है। आपको कैसे जान हुआ जो हॉस्पिटल? हमको जानने हुआ, मैं भी घर पे नहीं था, ड्यूटी पे था। जब घर पे गया तो जब मेरे को जान आया कि लड़का को डिंडोली पुलिस वाले पकड़ के लेके गए। सिविल हॉस्पिटल में लाए तब कैसे जान हुआ? सिविल लड़का को पुलिस वाले उठा के डिंडोली पुलिस लेके गए, फिर बाद में लाजपुर जेल में डाले। लाजपुर जेल से लड़का को फिर सिविल में डाल दिया। सिविल में डाला तो लड़का अभी आज की तारीख में एक्सपायर हो गया है। कितना दिन बाद सिविल में डाले और सिविल में कितना दिन हुआ? सिविल में कितना दिवस रही है? 24 तारीख से डाला है तो आज 2-3 कल रात को 12-11 बजे मारा। लड़का बीमार था कुछ? लड़का बीमार नहीं था, चालू ड्यूटी करता था। क्या ड्यूटी करता था? एसएनसी में नौकरी करता था, सफाई कामदार की। आपकी क्या मांग है? तो मेरे को खाली इंसाफ चाहिए, न्याय चाहिए मेरे को। રાહુલના પિતા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાહુલનું મોત થયું હોવાનું જણાવ્યું હતું, જેથી રાહુલના પિતાએ આક્ષેપ કર્યો હતો કે રાહુલને જ્યારે લઈ ગયા ત્યારે તેને કોઈ બીમારી ન હતી, અચાનક શું થયું? હાલ તો પરિવારજનોએ સમગ્ર મામલે શંકા વ્યક્ત કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી કરવાની સાથે લોન આપનારો તથા સંડોવાયેલા લોકો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે યુવાનના મોતને લઈ હવે પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।